આ પીઝો, ગાર્લિક બ્રેડ ને પિઝા, અલા શું કહેવાય પાસ્તા. તો જો આ બેન ખાઈ છે, બહુ ગરમ છે. અને જો આને મગાવ્યું ભલે પણ હું ખાવાની છું કેમ કે મને ભૂખ લાગી છે. એસી અફવા કિસને ફેલાઈ? તો આપણે પ્લેન કમ્પ્લીટ થઈ ગઈ છે ત્યારે આ રીતે છે. હવે કોપીન ભરવાનું બાકી છે એટલે આપણે પૂરી પૂરી મેં ઘૂઘરીને બંધ ભૂખ લાગી ને તો મેં બધું નાસ્તો મગાવી દીધો. તે એને જ મંગાવ્યો, મેં મારી જાતે ઓર્ડર કર્યો. ના ના ગાઈસ આ બધું ખોટું બોલે છે. મેં મારા પૈસે મગાવી દીધું છે. યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં જઈશો તો બધાને જય માતાજી, જય સોરપુરા દાદા. તો મિત્રો અત્યારે જો બપોર પછી આપણે ધીમે ધીમે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અમારે બેન બેસી ગયા છે. મજામાં કેમ ચાલે છે? મોજમાં? કામકાજમાં શું હાલે હમણાં? ફ્રી કેરી ખાઈને ટાઈસકા જેવા થઈ કેમ? આ બેન જો અમારે હોઈ ગયા છે. એ બેન ખોટે ખોટું હોઈ ગયા. આને બધું ઓલો કાકીડા જેવી છે, લપ કરી જાય. તાર મમ્મી ક્યાં ગઈ? ચા બનાવે. તો મેડમ અમારે ચા બનાવી ગયા છે કારણ કે આપણે આરામ કરી લીધો છે અને આરામ કરીને જાગી ગયા છીએ અને હવે આપણે જવાનું છે દુકાને જઈ કે પ્લોટે જઈ કંઈ નક્કી નથી. ચા પી પછી ખબર પડે. તો મેડમ બનાવી ગયા છે ચા. ક્યાં ગઈ? ઓય ચા બનાવે છે. મમ્મી જય માતાજી બધાને. કેમ છો? મજામાં જ છો? હું મજામાં જ છું. હવે કાલે આવી ગયો 11 હવે હિમ 11. તાર બાપાને ન જાવ 11 કરવા? તારે જવાનું, અમારે શું છે તાર બાપાને? મેં કીધું જાવ એમ કે આ તો એમ કહું છું. પ્લોટ લઈ જજો ને ખાલી ઠીક. બેન પવનમાં મજા ત્યાં પાણી છાંટવાનું છે, આવશે ને તું તારે? અમે લઈ જજો. પાણી છાંટવામાં ન થાવું તો પપ્પા આટો મારવા આવશે આ તે આવજો. એટલે તમે કેટલી ક્લીન કરી જોવા આવશે. હા બેટા, અમને કાલે લઈ જજો. આ તે કાલે આપણે આટો મારશું. ટાટા પર જો એટલે વાંધો ન આવે. 3-4 વાગે જાવ હમ, પ્લોટે. હમ. એવું લાગશે તો કઈક નવીન બનાવશું. હમ. મેગી બેગી આ તો મેગી બનાવી છે કે મેગી ને થોડીક બનાવે. એટલે કંઈક બનાવે નાસ્તા પાણી તો એટલી મગાવી દેજો. બીજું હું હવે તું સા લેતે ને તો થાય. ઉકળે છે. ત્યાં સુધી માથું સડી ગયું છે. ભલે હું માથું આપણે બપોરની સા ન પીને એટલે આપણને માથું ભારે થવા ટાઈમ થઈ ગયો છે મળે. ને એટલે તમારે. પહેલાં સા ને માવો આવી જાય ને પછી આપણે કંઈ જોવે જ નહીં. તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી દીધો. મિત્રો આજે જો આપણે પ્લેનનું કામ હતું એ બધું પૂરું થઈ ગયું છે. આજનું કામ બધું કમ્પ્લીટ પ્લેન પૂરી થઈ ગઈ છે. જો આ રીતે બનાવી છે અને એટલી આપણે હાઈટ લીધેલી છે. સંતોષભાઈ અમારે પાણી પાય છે. સંતોષ મજામાં? જો પાણી પલોટી વાળીને બેસી જાય એને પાણી છાંટવાની બહુ મજા આવે. જો આ રીતે બનાવ્યું છે આપણે. આજે બપોરે આજનું કામ પૂરું થઈ ગયું છે અને અહીંયા તો આપણે આ ભરતી આવી ગઈ છે. આ બધું પુરાણ કરવાનું છે આપણે. એક નંબર મોરમ મગાવેલી છે અને થોડીક જો આ સાઈડ પડી છે. આ બધું ભરતીમાં મગાવી નાખ્યું છે. 20 ફેરા મગાવ્યા છે આપણે. હવે જોઈએ જરૂર પડે પાછા મગાવીશું. અને હવે આપણે પુરાણ કરી અને પછી થોડાક દિવસ વિરામ આપી દેવાનું છે કારણ કે થોડુંક કામકાજ કરવું પડશે અને કાલે 11ની રજા છે. તો આજનું જેટલું થાય એટલું કરી નાખીએ અને પછી આપણે જઈએ ઘરે. પાણાનું છેલ્લું ટ્રેક્ટર આપણે ખાલી થાય છે. હવે પાણા લાવવાનું બંધ કરી દેવાનું છે કારણ કે આપણું કામ બધું પછી જવા એવું છે. હાઇડ્રોલિક લગાડી દીધી છે. પુરાણ માટે સરસ મજાનું મટીરિયલ સરસ મજાનું મળી જશે. રોડ પૂર્ણિમાં ઉપાડી જ નહીં. હવે બધા પાણીનું રહેવા દે, બહુ પોવાઈ ગયું. તો આપણી પ્લેન કમ્પ્લીટ થઈ ગઈ છે ત્યારે આ રીતે છે. હવે કોપીન ભરવાનું બાકી છે એટલે આપણે પૂર્ણી પૂરી ફાઇનલી મિત્રો જ્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અને બંસીબેનને હોઈ ગયા છે. દાદાને પાણી દઈએ. દાદા આવી ગયા છે. કેમ મજામાં ને? મજામાં જ છું હું તો. રોટલા બનાવવાની મજા કરું ઠીક. તમારે હાટું સાદું બનાવ્યું છે આજે. કાલ કંઈક બનાવશો 11 છે ને એટલે સાદું બનાવી નાખ્યું છે. શાક રોટલા અને રોટલી પડી હતી બપોરની થોડું શાક કરી નાખ્યું. તમને બહુ ભાવે ને લસણની કટકી નાખીને તારે જો એનું શાક કર્યું રીંગણા બટેટાનું તો શાક. વાંધો ને ગાંઠિયાનું કાલની જેમ પાછું નથી કર્યું ને. એટલી તો બુદ્ધિ છે હો મારામાં કે કાલે કર્યું તો આજ ન કરાય. તમે મને ગાડી સમજો છો તો ગાંડી તો નથી પણ હવે શું કરું.
હાલો મિત્રો, હવે ઘડીક આપણે પોરો ખાઈ લઈ પેલા. તો કેમ છો બધા? મજામાં જશો. તો આજે હું વ્લોગમાં આવી છું અને જો મેં ઘૂઘરીને બંધ ભૂખ લાગી ને તો મેં બધું નાસ્તો મંગાવી દીધો. તે એને જ મંગાવ્યો, મેં મારે જાતે ઓર્ડર કર્યો. ના ગાઈસ, આ બધું ખોટું બોલે છે. મેં મારા પૈસે મંગાવી દીધું છે કેમ કે હું મારી પાસે એટલા બધા પૈસા છે ને એટલે હું એને બધું મંગાવી દઉં છું. રૂપિયો બુક કેવી નથી તો આટલું બધું તો તું ક્યાંથી મંગાવી દે? ના એમ તો ખોટું હું કરવા. ના હું એમ તો ખવડાવે સારી છું એટલે હું એને બધું ખવડાવું. તે નથી મંગાવ્યું. કહી દે એકવાર ગાઈસ કે એને એના પૈસે મંગાવ્યું. તો ગાઈસ મારી પાસે પૈસા નથી એટલે એને એના પૈસે જ મંગાવ્યું છે. સપોર્ટ કરો એટલે પૈસા આવી જાય. એકચ્યુઅલી મને ભૂખ નહોતી લાગી એટલે મારી પાસે પૈસા તો છે, હું તો મજાક કરું છું. બરાબર ને? બરાબર, ઓકે. હવે ચલો ખાવા બધા. બાય હા બાય. તો જો અમે હવે ઈ ખાઈ એને ભલે મંગાવ્યું પણ હું ખાવાની છું એની હારે હાર એટલે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહે છે. જો અમે જમવાનું અનબોક્સિંગ કરી નાખ્યું છે. આ પીઝો, ગાર્લિક બ્રેડ ને પિઝા, અલા શું કહેવાય, પાસ્તા. તો જો હવે આ બેન ખાઈ છે બહુ ગરમ છે. અને જો આને મગાવ્યું ભલે પણ હું ખાવાની છું કેમ કે મને ભૂખ લાગી છે. ऐसी अफवाह किसने फैलाई? मैंने ये अफवाह मैंने फैलाई और हम खाने वाले हैं. ये पिज्जा भी खाने वाले, गार्लिक ब्रेड, पास्ता नहीं भाता. भाता हाँ. ऐसी ये कौन सी भाषा है? एक्चुअली हमको हिंदी ओसा आता इसलिए हम ये खाने वाले हैं. बरोबर ने? नहीं. बरोबर. अफवाह किसने फैलाई? એ જેને ફેરે પણ હું ખાઈ. હા, તારે જેવું કોણ થાય ખાજે બીજું કોણ. તો ગાઈસ હવે અમે બે ખાઈ લઈએ અને હવે ખાઈ લે પછી તમને મળ્યા. બરોબર, બાય. તો ગાઈસ જો અમે હું ને ઘૂકલી તો ખાઈએ છીએ અને મમ્મી આવી છે 2 બટકા ખાવા. જો કે એમાં સ્પેશિયલ મંગાવીને ખાઈ ની માણા. મને નો મજા આવે સ્પેશિયલ મગાઈને આમાં ખાવા. થોડું ચીકણું માણા છે. બરોબર ને? ચીકણા તો રહી હોવા ગમે એમ થઈ જાય તોય. જો ઈ 2 બટકા ખાવા આવે છે. બરોબર ને? આ કેવું હશે? હા તો મસ્ત. ખાધેલું છે. હું ખાવ જ છું, મસ્ત છે અને થોડુંક ખાઈ લીધું. હાલો બધા ખાવા. રસોઈ બને પછી કોણ ખાય? આ બધું ખાઈ લે તો હું. અરે થોડુંક ખાને કા તમારે બધા પ્રસાદી લેવાનો હોય. પેટ મારે ભરવાનું. તું પેટ ભલે 2 દિવસનું. એટલે કાલે અમારા હમણાં ફ્રેન્ડો બધી આવ્યા હતા ને તો અમે હમણાં જલસા જ કર્યા છે નકરા ત્યાં લાપીનસમાં જઈને હવે હમણાં મેં બંધ કરી દીધું બહારનું. થોડાક દિવસ બહુ ખાધું. આપણે બંધ નહીં કરવાનું. બરાબર. આ તો લે કે વળી એમ ન થાય. મારું મોઢું ભર્યું પછી આવું. તો ગાઈ જો આ બધું છે અમે ખાઈ લીધું છે અને અડધું રહ્યું છે હવે એ ખાઈ છે. ચલો બાય. અત્યારે જો જમવાનું થઈ ગયું છે ત્યાર આજનું મેનુ તમે જુઓ. રીંગણા બટેટાનું શાક છે, રોટલા છે, આ લાડવો છે. જો તમે આને કયો લાડવો કહેવાય? ધાબાનો. ઢાબાનો લાડવો, દહીં ને આ બેનું એ કંઈક લાવ્યું છે આપણને આનું નામ આવડે નહીં. અને મેડમ માટે છે જલેબી અને રોટલીનું શાક છે. તો એટલી બધી વસ્તુ છે. સાચું કરી નહીં અમારે છે ને ફેવરેટ છે જલેબી. અમારા મેડમને ફેરવી તમે ગમે એટલી દો ને આખા દિવસ 500 તો ઓછી ખાઓ પણ 500 તો ખાઈ જ. વ્યાજબી રાખજો પાછું. એટલે વ્યાજબી રાખી. વધારે બોલાય જાય નહીં. ના ના. અને અમારી બેન પાછા જમવા થઈ ગયા છે કારણ કે એને હવે બેન સામે ન નાસ્તો કરી નાખ્યો છે. અમારે હાટું જમે રાખ્યું. તો હાલો બધા આપણે જમી લઈ કારણ કે આજે બહુ જમવાનું ઝાઝી આઈટમ છે. તો ધીમે ધીમે જમવાનું છે પેટ ભરીને. ગાઈસ જો બધાએ તો જમી લીધું છે અને મારું જમવાનું મેં મારા હાથે બનાવ્યું છે કેમ કે મને શાક રોટલા નહીં ભાવતા એટલે મેં ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી છે મારી માટે. અને અપેક્ષા બેન આવી ગયા છે. દીદુ બેન કેમ છો? બે મજામાં ને? અને મારા મમ્મી પપ્પા અહીં બેઠી ગયા છે મારે સામું જોઈને. જુઓ તમે આખો દીકરું મોઢું ચાલુ જ હોય. એને અમારા બંસીબેનને છે ને નીકળ્યું ખાવાનું તમે જોયું ને આ બ્લોકમાં જોઈજો તમે. બંસીબેનને ખાવાનું કેટલી વાર આવે છે. પછી પેલું ડાયટિંગ ઉપર રહી. એટલે ખાવા તો જોવે અમારે. એવું છે. તમે ખાવ જ છો એટલે મારે ખાવા જોવે. આમ પછી 2 દિવસ પછી હું કે હું હમણાં ડાયટિંગ ઉપર છું. બબલા નથી આવું ખાતી. બધું છે મિત્રો. હું કરવાનું છે? બબલા નથી ખાતી એમ કે બસ. હા, બબલા નથી ખાતી પણ આવું બધું ખાતા કરે. તારે ડાયટિંગ ની ફૂલ જરૂર છે કેમ કે આપણે બે સરખા થઈ જાવું હે ને. ભલે ના જાડાથી એમ મોજ કરવાની મોજ, એમાં કઈ મુંજાઈ નહીં જવાનું. તો હવે આપણે છે ને બધા બેઠી ગયા છે. હું આ ખાઈ લઉં અને તો મળીએ પછી. બાય. મેડમ જો નૈરા થઈ ગયા છે. કાલની 11th ની તૈયારી કરે છે. કપડાં ને એવું બધું કાઢવાનું. કા તો કાઢવા જ પડે ને. આપણા કપડાં હારા લેજો કે ક્યાં દઉં તો ઓલો બ્લેક શર્ટ છે ને ગરમીનો બ્લેક શર્ટ પહેરાય નહીં હાવ બ્લેક નહીં તો ઓલો બ્લેક પટ્ટા ને વ્હાઈટ પટ્ટા જેવો. સરસ. હા મારે હજી કઈ નક્કી નથી થઈ સાડી. તારે જે પહેરવી પહેલે. મને હાથમાં આવશે પેલી સવારે. હમ. તમારે એક બ્લેક શર્ટ હમ. બીજો કે નહીં ને? બીજો કઈ હવે નથી. હવાર નહીં બદલાવતો ને હું હવાર નહીં બદલાવી.
હા ઈ પેજ દેવો એટલે પહેરી લેવાનું પણ હવે હું છે ને એ બીજી બધી વાતો કરી મારે ઊંઘ આવે છે. એવું છે હા અને કાંઈ રજા છે ને તો હોવા દે છે. તમે જાગો ત્યારે જગાડવાની હું નહીં તો તમે જાગો એમ તો વાંધો નહીં. બાણું પેક કરી દો તો તમને ખબર જ ન પડે સવાર પડ્યું હમ. તો મિત્રો એવું બધું છે થાકી ગયા છે કારણ કે આખો દી પલોટે રહેતા ટેરિકાના રહીને હમણાં જો કાળા થઈ ગયા જો તમે. ઓહો તો આજનો બ્લોક આપણે તમે કે છોકરી જોવા જાવ છોકરી જોવા નથી જવું પણ કાળા થઈ ગયા એટલે થોડુંક ઓલું લાગે ને. હવે બરોબર થઈ ગયા પેલા કરતા હે બહુ ઉપાધિ ન કરતા. તો આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સોરાપુરા. આવજો બાય બાય.